વડોદરા શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે। શહેરના વેમાલી વિસ્તારમાં આવેલી એક હોટલમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક પરપ્રાંતીય ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે। આ શખ્સ પાસે ઘાતક હથિયારો હોવાની ચોક્કસ બાતમી એલસીબીની ટીમને મળી હતી। મળતી વિગતો મુજબ વેમાલી સ્થિત એક હોટલના ચોથા માળે રૂમ રાખીને રહેતા અમિત કુમાર નામના શખ્સ પર પોલીસે દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે। આરોપી પાસેથી મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાનું હથિયાર રાખવાના બોગસ લાયસન્સ પણ મળી આવ્યું છે। આ લાયસન્સના આધારે તે અત્યાર સુધી પોલીસની નજરમાંથી બચતો રહ્યો હતો। હાલમાં વડોદરા પોલીસ સામે સૌથી મોટો સવાલ એ છે કે આ ઈસમ આટલા ઘાતક હથિયારો સાથે વડોદરામાં શું કરી રહ્યો હતો? શું તે હથિયારોની હેરાફેરી કરવા આવ્યો હતો કે પછી શહેરની શાંતિ ડોળવા માટે કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવાનો હતો? આ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આરોપી અમિત કુમારની ધરપકડ બાદ હવે તેના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સામેલ છે તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે। વડોદરામાં હથિયારોનો આ જથ્થાએ સુરક્ષા એજન્સીઓને પણ સતર્ક કરી દીધા છે।